અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ, કેપિટલ ઉપજ સહિત ₹86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દીવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે, પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો। વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હસીન સ્વપ્નને જેવું બજેટ નગરના પ્રજાજનો થોપી બેસાડવા માંગે છે। તેમજ હાલની અંદરમાં જન્મ મરણના દાખલાઓ 40 વર્ષ પરથી ઉપરના મળતા નથી, જે બાબતમાં ભયંકર રજૂઆત થઈ છે। આજે ગરીબમાં ગરીબ માણસ જો જન્મ મરણના દાખલાઓ કરાવવા જાય તો મામલતદાર કચેરીની અંદરમાં 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે। તે બાબતની દલીલ અમે જબરજસ્ત કરી છે। ડ્રેનેજના રસ્તાઓમાં પ્રોબ્લેમ છે, તે બાબતમાં રજૂઆતો કરી છે। ડ્રેનેજના પાણી બહાર ઉભરાઈ રહ્યા છે। 84 ભાગોળની અંદરમાં ખુલ્લે આમ ગટર પાણી ખુલ્લામાં વહેતી છે અને તેના પાણીના હિસાબે ત્યાંના વિસ્તારો બીમાર પડી રહ્યા છે, તેવી રજૂઆતો કરી છે। પણ છેલ્લા પાણીનું નામ ભૂ આ લોકોની બહુમતીના ઇશારે અમારા તમામ કામો હસી મજાકની અંદરમાં ઉડાવી દીધા છે અને આ અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું જ નથી। એના સિવાય બીજું કંઈ નથી કહી શકતો। જય હિન્દ, જય ગરી ગુજરાત। આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા। આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે, જે તમામ વિકાસ કામો માટે રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે। એમાં 2024-25 સુધારેલ બજેટ 25 ની ઉઘડતી શિલ્પ ₹19,65,40,00,000 છે, જેમાં કુલ અંદાજિત બજેટ રકમ ₹86,86,80,872 થાય છે। એમાં ₹2025-26 નું અંદાજિત બજેટની બંધ શિલ્પ ₹12,63,46,000 ની પુરાંત રહેશે।